રાવણની ઉંમર કલ્પના ન થાય એટલી સીતાજીનું અપહરણ કરતા પહેલા રાવણ સીતાજી વિશે પૂછે છે ત્યારે સીતાજી કહે છે કે જ્યારે તેમને વનવાસ આપ્યો હતો ત્યારે શ્રીરામની ઉંમર 25 વર્ષ અને તેમની ઉંમર 18 વર્ષ હતી. જોકે તેમનો 14 વર્ષનો વનવાસ ત્યારે જ પૂરો થયો જ્યારે રાવણ સાથે યુદ્ધ થયું હતું. તો આ પ્રમાણે યુદ્ધ સમયે શ્રીરામની ઉંમર 39 વર્ષ હોવી જોઈએ. જોકે રામાયણમાં ઉંમર સંબંધિત જાણકારીમાં ક્યાંક વિરોધાભાસ જોવા મળે છે. તેના સમાધાન માટે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે રામાયણમાં આપેલી ઉંમર વૈદિક પદ્ધતિ પ્રમાણે છે, જેમાં ગણતરી જન્મથી નહીં પરંતુ જનેઉ સંસ્કારથી કરવામાં આવે છે. એટલે જો જનેઉ સંસ્કારની ઉંમર 10 વર્ષ માનવામાં આવે તો યુદ્ધ સમયે શ્રીરામની ઉંમર 49 વર્ષ હશે. રામાયણમાં રાવણની ઉંમરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તેની ઉંમરનો અંદાજ એ વાતથી લગાવવામાં આવે છે કે તેને શ્રીરામના પૂર્વજ અનન્યને હરાવ્યા હતા, જેમણે શ્રીરામથી 27 પેઢી પહેલા શાસન કર્યું હતું. એક પેઢીના અંતરનો અનુમાન એ વાતથી લગાવવામાં આવી શકે કે જ્યારે વિશ્વામિત્ર શ્રીરામને અયોધ્યા લેવા માટે આવ્યા હતા ત્યારે દશરથે વિશ્વામિત્રને તેમની ઉંમર 60,000 વર્ષ બતાવી હતી. ત્યારે યુદ્ધ સમયે રાવણની ઉંમર લાખોમાં હશે અને તે ખૂબ જ ઘરડો થઈ ગયેલો હશે. તો કોમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખજો.